ફરિયાદી બન્યા આરોપી, અપરાધ કર્યા પછી પસ્તાવો, પુત્રવધૂના દાગીના વેચી માર્યા હતા, ખેરવા લૂંટનો મોટો ખુલાસો, મહેસાણામાં ખેરવામાં થયેલ લૂંટ મામલે ચોંકાવનારો ખુલાસો, સોમવારના દિવસે રમેશ પટેલ નામના વ્યક્તિએ હાથમાં છરું મારી આંખમાં મરચું નાખી લૂંટ થઈ હોવાની કરી હતી જાહેરાત. પુત્રવધૂના વેચી દેવાયેલ દાગીનાનું જવાબ ન આપવો પડે તે માટે લૂંટનું તરકટ રચ્યું. પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલ્યા બાદ 50 લાખનું દેવું થઈ જતા અને પુત્રવધૂના દાગીના વેચી દેવા પડ્યા બાદ લૂંટનું તરકટ રચ્યું હતું. રમેશભાઈ પટેલે પોતાની જાતે જ હાથમાં મારી હતી છરી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ભાંડો ફૂટ્યો. બરાબર. લઈને આવ્યો એ ટાઈમ બનાવ બન્યો છે. અંદાજ કેટલા વાગ્યા હશે? કોણ કોણ આવ્યું હતું? બે છોકરા હતા. બરોબર. એના મોઢે રૂમાલ બાંધ્યો હતો અને બોલતા હતા છોડ દે મારું આ બેગ છે ને મારા પટ્ટા કાપી નાખ્યા. બેગ પછી હાથેથી પકડી રાખ્યું અને મને કે છોડ દે એટલી બૂમો પાડી અને પછી એને ચપ્પુ મારી અને સીધું એને પાડીને જ બાઈક આમ રાખ્યું હતું. એ પછી પાછળ ઉઠ્યું ને એને ઉતરી ગયો, પહેલાં બાઈક પાડી દીધો અને સીધો આમ નીકળી ગયો. એની પાછળ ગયો અને દવાખાને જઈને પછી ઊભો થઈ ગયો. ત્યાં બૂમ પાડી તો પાડતો છે ત્યાં ગયો. તમે પોલીસ ફરિયાદ કરી? નીકળી ગયા. મારે આંખમાં મરચું નાખ્યું હતું ને હું કહ્યું ને કે આંખો બંધ કરીને બે બાઈક ચલાવ્યું હતું. એટલે આંખમાં મરચું નાખી અને તમારા ભાઈ પાસેથી પડાઈ ગયા છે? હા, આંખમાં મરચું નાખ્યું. ઓકે. કઈ બેંક હતી? હા, બેંકનું નામ શું હતું? બેંક ક્રેડિટ. નાગરિક ક્રેડિટ. એટલે આમાં શું થયું, મારી દીકરો જેની વહુ છે એના દાગીના આજથી લગભગ 4 વર્ષ પહેલાં મેં વેચી નાખ્યા હતા અને હવે કેનેડાથી હમણાં 2-3 મહિનામાં આવવાની છે. હવે અહીંયા આવે અને માગે તો હું શું કહું, કઈ મોઢે બતાવું? મારાથી મોટી ભૂલ થઈ ગઈ. એને પૂછ્યા વગર મેં દાગીના બિચારી વેચી નાખ્યા અને અહીં આવે તો હું કઈ રીતે હું એને બતાવું? એટલે મારે પછી બીજો કોઈ ઉપાય જ નહોતો. એમને પણ આપણો જીવ પણ જઈ શકતો હતો. મારો જીવ એમ સાહેબ કે થોડુંક એમ મને થોડીક મારીશ લોહી નીકળશે, પણ આનું થોડીક વધારે વાગી ગઈ. તો આવો વિચાર કેવી રીતે આવ્યો હતો? વિચાર એટલે કે આ બહુના દાગીના જેવી વસ્તુ નાની વાત નથી. હમણાં મને એમ થાય છે કે એ દાગીના જે વસ્તુ છે ને એનાથી હું એને ડબલ લઈ આપું, પણ હવે દાગીના બિચારી બહુના મેં વેચ્યા એટલે મને એને સામે મને જવું હોય તો મને શરમ આવે. હવે કેટલા દિવસથી પ્લાનિંગ કરી દઉં? પ્લાનિંગ તો કરી દઉં. આ લગભગ 1 મહિનાથી મને એમ થતું કે બહુ આવે છે તો હું કયા મોઢે એને બતાવીશ? દાગીના તો મેં આખા 4 વર્ષ પહેલા વેચી નાખ્યા છે. હવે બિચારી આવે છે તો એને હું કયા મોઢે બતાવીશ? એ માગશે તો. એટલે મને મનમાં એવું થતું કે હવે હું શું કરું? હવે કોઈનો સપોર્ટ લીધો? કોઈનો મને મારા ઘર મને જ ખબર, બીજા કોઈને ખબર નહીં. આઈડિયા એટલે આ સાહેબ મારી ઓના દાગીના કે નાની સુની વાત ના કહેવાય. બરોબર. હમણાં બીજું હોય તો હું કંઈ ના કરું. મારા પૈસા કદાચ થોડા ઘણા ક્યાં પડી ગયા હોય, ખાઈ ગયા હોય તો મને કાંઈ ના થાય, પણ બહુના દાગીના હતા. હવે આગળ દાગીના આપણો જીવ જતો રહ્યો તો આટલું જોખમ લેવું? મને સાહેબ મારો જીવ જતો રહ્યો તો મને વાંધો નહીં. મારી બહુના દાગીના છે ને એ મેન મને મહત્વનું હતું. આપની વહુ જે પુત્રવધુ જે ટોર્ચર કરતા હતા આપની ઉપર? ના, બિલકુલ નહીં, જરા કે નહીં. મારી વહુ ને મારો દીકરો એકદમ ભગવાન જેવા છે. મને મનથી એવું લાગ્યું સાહેબ કે મેં મારા વહુના દાગીના વેચી નાખ્યા. આવશે દેવું થઈ ગયું? મારા દેવું કોઈ નહીં બેન. મને હું એકદમ ખાનદાન કુટુંબમાં છું. મને સુખી પરિવાર છે અને કોઈ ટેન્શન નથી બેન. એકદમ મસ્ત છું. પણ મારા આટલું જ મારું કે સારું દાગીના મારા વેચાઈ ગયા. મને હું કેવી રીતે હવે એની સામે આંખ મેળવી શકીશ? મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખેરવા ગામમાં તારીખ 13/7ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં રમેશભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતે મહેસાણા ક્રેડિટ સોસાયટી એમના જે ગામની અંદર જે ઓફિસ છે એની અંદરથી પોતે લોકરમાંથી દાગીના અને રોકડ રકમ લઈ અને બહાર નીકળતા તેઓને રસ્તાની અંદર રોકી અને 2 અજાણ્યા ઈસમોએ બાઇક ઉપર આવી અને તેઓને હાથના ભાગે છરી મારી અને આંખમાં મરચું ભભરાવી તેમની પાસેથી આ દાગીના અને રોકડ લૂંટીને લઈ ગયેલા હોવાની પોલીસ સમક્ષ પોતાની રજૂઆત આપેલી હતી. જે બાબતે પોલીસે જેના રેલેવન્ટ સેક્શન્સ છે એના હેઠળ ગુનો દાખલ કરેલો હતો અને અમારી જિલ્લા એલસીબીની ટીમ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ
પોતે પીઆઈની અધ્યક્ષતાની અંદર અનેક એંગલ ઉપર આની અંદર તપાસ કરી રહેલી હતી, જેમાં સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજીસની તપાસ કરવામાં આવેલી હતી. રસ્તાની અંદર ગામની અંદર આવવાના અને જવાના જેટલા પણ રસ્તા છે ત્યાં જે રૂબરૂ નજરે જોનાર સાક્ષીઓ વિશે પણ પોલીસે તપાસ કરેલી હતી અને સઘન ઊંડાણપૂર્વકની તપાસ બાદ જે હકીકત ધ્યાન પર આવી તેમાં એવું જાણવા મળેલું હતું કે આ રમેશભાઈ પટેલે પોતે જ પોતાના હાથ ઉપર ચપ્પુ મારી અને પોતાના ઘરમાં જે ઉપયોગમાં લેવાતું મરચું હતું તે પોતાની સાથે લઈ ગયેલા હતા અને એક જગ્યાએ ઊભા રહી અને આંખમાં મરચું ભભરાવી અને આજુબાજુથી લોકોને ભેગા કરી અને સાક્ષીઓ ઉપજાવી કાઢવાનો જે ખોટો બનાવ છે તેને પોલીસને એક સાચું વર્ઝન લાગે તેવી રીતે આખું એક તરકટ રચી અને આ આખો બનાવ ઉપજાવી કાઢેલો હતો. પોલીસે આ બાબતે ડિટેલમાં જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે ઘણી બધી બાબતો એવી હતી કે જે ડે 1થી એમની જે રજૂઆત હતી ત્યારથી જ પોલીસને શંકાસ્પદ લાગેલી હતી. સૌથી પહેલાં જે ચાકુ જે મારવાની એમણે વાત કરેલી છે એ ચપ્પુ જે એંગલથી અને જે રીતે વાગેલું છે તે જોતાં જ પોલીસને લાગતું હતું કે આવું કોઈ જાણીતા જે વર્ષોથી આવી લૂંટ કરવાની ટેવવાળા વ્યક્તિ હોય તેઓ દ્વારા મારવામાં આવેલું નથી. બીજું જે આમાં ચપ્પુ યુઝ થયેલું છે એ પણ ઘરમાં શાકભાજીને કાપવા માટેનું ચપ્પુ હોય છે. જે પ્રોફેશનલ જે લૂંટ કરનારા છે એ લોકો આવું ચપ્પુ યુઝ કરતા નથી હોતા. બીજું જે મરચાંની ભૂકી યુઝ કરી તે ભૂકી સેમ એ જ પ્રકારની અને એ જ કંપનીની ભૂકી પોલીસને તેઓના ઘરેથી મળી આવેલી હતી, એટલે એ બાબતે પણ તેમની પૂછપરછ પોલીસે હાથ ધરેલી હતી. તો આખી સ્ક્રિપ્ટ બનાવી અને એ મુજબ જ તેઓએ વર્તન કરેલું હતું કે જેથી કરી અને તેઓ ઉપર અન્ય કોઈ શંકા ન જાય અને તેઓએ બેંકમાં જઈ અને બહાર નીકળ્યા અને આજુબાજુથી બૂમો પાડી અને સાક્ષીઓ પણ ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. એમના પ્લાનમાં કોઈ બીજું વ્યક્તિ જોડાયેલું હતું, ફેમિલી મેમ્બર કે કોઈ? ના, ફેમિલી મેમ્બર કોઈ જોડાયેલું હોય તેવી હજુ સુધી અમને કોઈ વિગતો મળેલી નથી. પોટર ભાવિન ભાવસાર.